આઈડી માં આવો જલ્દી ફટાફટ હાલો. જલ્દી આવી જાઓ, જલ્દી ફટાફટ આમાં આવી જાઓ. મને ત્રણ ત્રણ આઈડી રાખું છું. એક આઈડી માં કદાચ લાઈવ બંધ થાય, બીજી આઈડી માં ઠોકવાનું. પણ આમાં આવો, પબ્લિક ભેગું થાય ને એટલે હમણાં આમાં જ કાઢી નાખું. આવો આમાં આવી જાઓ. આપણે તમારે આપણે બહુ બધા ઓપ્શન છે. જલ્દી ગાઈસ બધા આમાં આવી જાઓ, ફટાફટ આવી જાઓ બધા લાઈવ માં. પબ્લિક આવી જાઓ, પછી હું લાઈવ ચાલુ કરું. આ કાઢી નાખું અકાઉન્ટ. આવો આવો જલ્દી આવો, જલ્દી આ આઈડી માં આવી જાઓ. એની માને ઓલા આઈડી માં રિપોર્ટ ઠોકા લાગે. ભલે રિપોર્ટ ની તો ભલે ઠોકા, કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. વેટ એન્ડ વોચ, હમણાં રિપોર્ટ હટાવી દઉં. બરાબર, બધા બધા આપણી પાસે છે. તમ તાર બધું આવડે મને. જલ્દી બધા આઈડી આમાં આવી જાઓ फटाफट. इस आईडी पे आ जाइए सब. જલ્દી આવો એટલે પછી આઈડી માંથી પેલું આઈડી કાઢી નાખું. આ કરીશું આપણે. કન્ટિન્યુ રહેજો, આજે મસ્ત કહાની કહેવાની છે. આઈડી ની કદાચ ખબર નહીં હોય એટલે તમે જલ્દી બધાને શેર કરી દો લાઈવ. એટલે આઈડી હું કાઢી નાખું ફટાફટ. જલ્દી શેર કરો, શેર કરો આઈડી ને બધા. आओ हमारी दूसरी आईडी पे आओ. ये इसीलिए बनाई है मैंने कि एक आईडी जो उड़ गई तो दूसरी पे चलाया जाए. उबार हमड़ा કરી દો. चलो पब्लिक आई जाओ फटाफट. એટલે આને હું બંધ કરું. કમ ઓન ગાઈસ, કમ ઓન, જલ્દીથી આવી જાઓ. પછી આપણે કોમેન્ટ બંધ કરી દઈએ. ગાળો લખવી લખી લ્યો તમ તાર મને. બસ મને કાંઈ જ ખોટું નહીં લાગે. તમે ભોળા છો, નાદાન છો, ઉલટા ચશ્મા ચડાવેલા છે એટલે મને કોઈ જ તકલીફ નથી. મારા વાલીડાઓ મને ગાળો દેજો, પણ આજે બહુ સરસ વાત કરવાની છે, સરસ મજાની. આઈડી ને કાઢું ને એટલે મજા આવે. એમ થોડું જલ્દીથી સેન્ડ કરો. 15,000 નો આંકડો થાય ને એટલે ઓલી આઈડી કાઢી નાખીએ આપણે. કન્ટિન્યુ રહેજો, મસ્ત સાંભળજો, સમજજો, અને પછી લાગે તો મને ગાળો દેજો. કાંઈ જ વાંધો નથી, કાંઈ તકલીફ નથી. બરાબર, બસ 15,000 થાય ને એટલે આપણે કાઢી નાખી. આઈડી ને ટાટા બાય બાય કરી દે. આવો બધા આઈડી માં આવી જાઓ મારા. ચલો હવે બેસજો કન્ટિન્યુ મસ્ત. હવે આપણે લાઈવ કરી. પેલા તો હાલો બંગારની બારોબાર ખજૂર, ખજૂર, બંગારની બારોબાર ખજૂર, ખજૂર, બંગારની
બંગાળની બારોબાર. હલો ભાઈ, ખજૂર આય ખજૂર. બંગાળની બારોબાર. બંગાળની બારોબાર ખજૂર આય. બસ બરાબર. કોમેન્ટ બંધ કરું ને એટલે બધા શાંતિથી સાંભળે ને એટલા માટે. બરાબર. મારા પેલા આઈડી ઉપર જલ્દી આવી જાવ, લાઈવ માં સ્ટોરી મૂકી દઉં છું. આમાં મૂકી દો એટલે પબ્લિક મને ગોતે નહીં ને. બારો આવો આવો. હાલો ભાઈ, સ્ટોરી મૂકી દીધી એટલે પબ્લિક ને મને ગોતવી ના પડે. હાલો, બંગાળની બારોબાર ખજૂરાય ખજૂર. બંગાળની બારોબાર. હલો, બંગાળની બારોબાર ખજૂર. હવે લે એની આમાં તો ઓછું પબ્લિક હમણાં આવશે, ટેન્શન ના લો. ખજૂર ને છે ને ભંગાર ના ભાવ વેચી નાખવાનો. ભંગાર ની બારોબાર ખજૂર. બરાબર. હવે ખજૂર ને મારે એક મોટો સવાલ તો ઈ પૂછવાનો છે કે ભાઈ, તું એક ટ્રસ્ટ ચલાવે છે, એક ટ્રસ્ટ નું તારી પાસે અકાઉન્ટ હશે જ, છે જ. બરાબર. તો તું લોકો પાસે જે દાન લે છે એ તું હવાલા કરાવે છે, આંગળિયાઓ મંગાવે છે, મની ઓર્ડર કરાવે છે, તો તારે ટ્રસ્ટ નું અકાઉન્ટ છોડીને, બેંક અકાઉન્ટ છોડીને તારે કેમ આવી રીતના પૈસા લેવા પડે છે? હે, તારી અમેરિકાથી પણ એટલી બધી ફરિયાદો છે કે તને $20,000 આપેલા છે, $5,000 આપેલા છે, $10,000 આપેલા છે માણસોએ. બરાબર. તો ઈ લોકોનું તું કોઈ પણ જગ્યાએ નામ કેમ નથી બોલતો? મહેસાણાના છે અમેરિકામાં, ઈ વ્યક્તિએ ખૂબ દાન આપ્યું છે. ઘણા બધા એવા લોકો છે જે મારા અત્યારે કોન્ટેક્ટમાં આવ્યા છે. એ લોકોનું કેવું એમ છે કે $10,000, $20,000, $5,000 એ લોકો આપે છે દાન, અને પછી આ ભાઈ અમેરિકાથી દાન લઈને આવે, ઈ પાછો આંગળિયું કરાવડાવે એમ. હું બે અને પાછો આંગળિયું તે બીજાના નામે. તો કેમ કેમ તમારે બીજાના નામે આંગળિયા લેવા પડે છે? કેમ તમારે બીજાના નામે મની ઓર્ડર લેવા પડે છે? કેમ ભાઈ તમારી પાસે ટ્રસ્ટ નું અકાઉન્ટ નથી? પણ આવું કરવાનું કારણ પબ્લિક ને હવે સમજી જવું જોઈએ કે આ વસ્તુ કરવાનું કારણ એક જ છે કે આને ભારતનો રત્ન એવોર્ડ જોઈશે કે બસ હું કરું છું સેવા એનો. આને ભારતનો રત્ન એવોર્ડ જોઈશે કે હું મારા કમાણીમાંથી 99% વાપરું છું. હમણાં એક વિડીયો મૂકું છું, હમણાં એનું કેવું એવું છે કે 99% વાપરી નાખું છું ને તો તમે કદાચ કે મારું આઈસીઆઈસી બેંક અકાઉન્ટ છે ઈ કે હમણાં મારી પાસે ખાલી ₹500 જ હતા ઈ કે. આવું હું નથી બોલતી, એના મોઢે બોલ્યો છે, મારી પાસે કોઈ વિડીયો છે, એના મોઢે એવું બોલ્યો કે 99% હું વાપરી નાખું છું કે મારી પાસે એક દિવસ ₹550 જ ખાલી પડ્યા હતા. તો તું આવી લક્ઝરિયસ લાઈફ કઈ રીતના જીવી શકે? હે, અમેરિકા, પેરિસ, બેંકોક, પટાયા તો મોજ કરવા જ જવાનું. હે, બેંકોક, પટાયા
ક્યારેક ક્યારેક ઘરનું ટિફિન લેતો જાજે બેંકોક પટાયામાં. હે પોતે એમ કે હું મારી કમાણીમાંથી 99% દાન કરું છું ને હું કોઈ જગ્યાએથી દાન લેતો નથી. તો અમેરિકાથી અમે આ ફોરેન વાળા તને જે દાન આપે છે ઈ તને કહેવામાં વાંધો શું કે હા મને લોકો આપે છે? હે કેમ તારા અકાઉન્ટમાં નથી લેતો તું પૈસા? કેમ તારે ભગવાન બનવું છે? અરે કદાચ આ ભોળી પબ્લિક તને ભગવાન કહેતી હોય ને તો તારે એવું કેવું જોઈએ કે મને તમે ભગવાનનો દરજ્જો આપો છો એ બહુ સારી વાત છે, પણ હું ભગવાન નથી. મને તો ભગવાને આ સૌભાગ્ય આ એક મને તક આપી છે લોકોની સેવા કરવા માટેની. હું એક નિમિત્ત બનું છું. હું મારો કિંમતી સમય ફાળવું છું અને બસ આ ગરીબોની સેવા કરું છું ને એ મને સારો એવો એક લાવો એક મોકો મળ્યો છે. આવું તારે બોલાય? તારે એમ ના કહેવાય હું મારી કમાણીમાંથી 99% વાપરી નાખું છું, હું પાછળ કઈ રાખતો નથી. અલે રે ભાઈ, હે ભાઈ આવું ખોટું. અમેરિકામાંથી જે તે દાન લીધું ઈ તું પબ્લિકને કહેતો કેમ નથી? કેમ નથી કહેતો? એનું રીઝન કે લોકોને ખબર પડી જાય કે આને ફંડ આવે છે. હે લોકોને ખબર પડી જાય કે આને ફંડ આવે છે. હું એમ કહું છું તારે એટલું બોલવામાં તકલીફ શું? અને બીજી વસ્તુ આ બધું તો છુપાવવાનું, એને હીરો બનવાનું છે. બીજી વસ્તુ એ તમને કહું, તું લિસ્ટ જો આખું ઉભર રાજીમા નું ઘર બનાવવા ગયો તો રાજીમા નું જયારે ઘર બનાવવા ગયો તો કે ન્યા તારું લફડું કરવા ગયો તો? મારો તને સવાલ છે કે જ્યારે તે રાજીમા બાનું ઘર બનાવ્યું ત્યારે આ તારી ગોપિયારે લફડું કરવા ગયો તો ઘર બનાવવા ગયો તો? હે ત્યારે તો તું પૈણેલો હતો. તો ભાઈ તું સેવા કરવા જાસ કે લફડા કરવા જાસ? હે તારી બહુ ફરિયાદ છે. હે બેનો દીકરી ઉપર નજર ખરાબ કરવા જાસ? મને તો ઘડીક તું સાઈડમાં જ રાખજે, મારું તો તને આવશે બકા, ફરફરિયો આવશે તારા ઘરે. વેટ એન્ડ વોચ ખાલી. માણસો 10-10 વર્ષ 5-5 વર્ષ પછી કેસ કરી શકતો હોય તો કીર્તિ પટેલ કેમ નહીં? તો આ જવાબ આપ કે રાજીમાનું ઘર બનાવવા તું જ્યારે ગયો તો ત્યારે તું આ ગોપીને રાજી કરવા ગયો તો? તું આ ગોપીને પ્રપોઝ મારવા ગયો તો? હે આ ગોપી હારે લફડા કરવા ગયો તો? તારી મીનાક્ષી હારે લફડા કરવા ગયો તો? કેમ ત્યાં તને તારી બાયડીની દયા નહોતી આવતી? અને તે તો તારી બાયડી હારે હે વિધિ અરોરા જે પંજાબી હતી દીકરી, સોફ્ટવેર એન્જિનિયર સાથે તો તે લવ મેરેજ કર્યા હતા. તે લવ મેરેજ કર્યા હોય તો તને બીજી જગ્યાએ લવ થાય જ કેમ? અને ઈ તો ઈ વ્યક્તિ તો આખું અલગ જ હતું. નતું તને કોઈ દિવસ હેરાન કરી શકે એવું વ્યક્તિ, કે નથી તને કોઈ દિવસ કામમાં દખલ દીધું. તને હરેક પરિસ્થિતિમાં એને સાથ આપ્યો છે વ્યક્તિએ. વિધિ ભાભીએ તને હરેક પરિસ્થિતિમાં સાથ આપ્યો છે. ગાડી બંગલામાં બેચારી હપ્તા ભરી ભરીને તૂટી ગઈ. હે હપ્તા ભરી ભરીની વ્યક્તિ તૂટી ગઈ. તમે આગળ આવી ગયા, થોડા કેપેબલ થઈ ગયા એટલે વ્યક્તિએ જે તમારા માટે કર્યું હોય એને ભૂલી જવાની. તો આ ગોપીના બાપને પણ મારે આજે કેવું છે કે તને શરમ આવી જોઈ. મીનાક્ષીના બાપને કે તે તારી દીકરી જ્યારે દીધી ને ત્યારે તારે જોવું તું. તે તારી દીકરી જ્યારે દીધી ને ત્યારે આખા ગામને પૂછવું તું આના બાયોડેટા. પરંતુ 1.5 મહિના પછી તે પોસ્ટ કરી હતી. હવે એક વસ્તુ કહું, આપણે જ્યારે પોસ્ટ જોઈ ને સગાઈની ફોટાની ત્યારે ઓલરેડી 1 મહિનો ને 25 દિવસ 1
મહિનો ને 25 દિવસ પછી આને પોસ્ટ રિલીઝ કરી સગાઈની. ત્યાં સુધી એની સગાઈ થઈ ને ત્યાં સુધી અહીંયા આગળ ડિવોર્સ નતા થયા. ભાભીને કઈ રીતના કાયદા છે ને પૂછજો. જે વ્યક્તિ એના ઘરની લક્ષ્મીની એ પછી લવ મેરેજ કર્યા હતા, અરેન્જ મેરેજ કર્યા હોય તો સમજા હાલો ભાઈ, કદાચ તને ગમતું નતું, આ તો તું તો તારું મનપસંદ બૈરું લાયો તો, મનપસંદ છોકરીએ લગ્ન કર્યા હતા, હે કે નાની નાની છોકરીઓને પૈણવાનો શોખ બહુ જાજો છે, હે બંગાર, નાની નાની છોકરીઓ હારે લગ્ન કરવાનો શોખ જાગ્યો છે પૈસા બતાવીને. શું પૈસા? અને ઈ કુતરિયો પૈસાની ભૂખલિયો. એક વસ્તુ તો પાકી હો કે જે હાથ જગ્યાએ મોઢા મારતો હોય ને, જે કુપુસતનો શિકાર હોય ને, એને એવું હાથ જગ્યાએ મોઢા મારતું હોય ને એવું જ બૈરું મળે. હે તે તારે બાયડીના રિવ્યુ કઢાવ્યા હતા, તું આજે એમ કહેતો હતો ને મીડિયા સમક્ષ કે એવી હારે એવા હલકા વ્યક્તિને હું જવાબ નથી દેતો, એવી હલકી પ્રસિદ્ધિ વાળાને હું જવાબ નથી દેતો, એવા જવાબ દઈને કઈ મતલબ નથી. હે તું મને હલકી કહેતો હતો, પણ કીર્તિ પટેલ તો કદાચ શબ્દોથી ખરાબ છે. હું કદાચ શબ્દો ખરાબ બોલું છું, પણ હવે બંગાર ચરિત્રથી નહીં હો તારા જેમ. અને હું તને આપું ગેરંટી, તું લઈ જા મારા પ્રૂફ. હું તને ચેલેન્જ આપું, જા લઈ આય. હું તારા જેમ તું બોલીશ તો માનહાનિનો દાવો કરવાની ધમકી નહીં આપું. હું તારા જેમ માનહાનિનો દાવો કરવાની ધમકી નહીં આપું જેમ તું આપતો તો આજે મને. મેં તને શું કીધું? કરી નાખો. માનહાનિના દાવા કરવાથી કીર્તિ પટેલ ચૂપ નહીં રહે, કેમ કે આ લોકોની આંખો ખુલે ને એના માટે આજે હું લડું છું. એટલી બધી ફરિયાદો આવી હતી તારી, અને મેં જે સહન કર્યું છે ને એ તને ખબર જ છે. અને તે મારા લાફા ક્યાં ક્યાં માર્યા હતા યાદ છે ને તને? હે ક્યાં પાટું માર્યું તું યાદ છે ને તને? મેં એ બધું આવશે બકા, બધું આવશે. તારા ઘરે આવડું ફરફરિયો આવશે હો, તેથી મને જવાબ દેવા આવશે કોર્ટમાં હવે, બરાબર? બીજી વસ્તુ, ગોપી ગોપી આઈ જા કાલ તું મેદાનમાં. હવે કીધું ને મેં કે જે 17 જગ્યાએ મોઢા મારતા હોય ને એને 17 જગ્યાએ મોઢા મારનારું જ બૈડું મળે. 17 જગ્યાએ મોઢા મારનારું. કેટલા? 17 જગ્યાએ. સાવરકુંડલા ના ડોલતી ગામની આ ગોપી મીનાક્ષી, એ મીનાક્ષી ના બાપ ને આજે મારે કેવું છે કે વાહ ભાઈ વાહ, તું એવું વિચારતો તો હે ઉલીને પાટા મારીને કઢાવી, પાટા મારીને કઢાવડાવી તે વિધિ ભાભીને તારી દીકરી દેવા માટે? હાથ હાડા તારી જિંદગીમાં ધૂળ છે. તું બાપ કહેવાને લાયક નથી, બાપ કહેવાને લાયક નથી. મીનાક્ષીના બાપ, ગોપીના બાપ, તું બાપ કહેવાને લાયક ના કહેવાય. જ્યારે તારી દીકરીને દેવા નથી ત્યારે 5 જગ્યાને પૂછવું તું, 5 જણાને પૂછવું તું, ગામમાં કોકને પૂછવું તું કે આ વ્યક્તિ શું છે. પણ ના, તમારે તો પૈસા જોઈ ને, પૈસા. અને આ બેને કેવું કર્યું? ગોપી બેને જેમનો નાનપણનો પ્રેમ હતો, હે નાનપણનો પ્રેમ, ઈ નાનપણના પ્રેમને ભૂલીને આમને ભંગારભાઈના પ્રપોઝ નું એક્સેપ્ટ કર્યું. ભંગારભાઈના પ્રપોઝ એક્સેપ્ટ કર્યો કે હા વાંધો નહીં. ઓહો, હું તો કેટલા રૂપિયા વાળાના ઘરમાં જાય, પણ ઈ રૂપિયા છે ને, ઈ રૂપિયા ઈ ઘરમાં હે ઈ દાનના રૂપિયા છે. ઈ લોકોએ આપેલું ફંડ છે, લોકોએ આપેલી સેવા છે. પણ ના, લોકોને કોઈ દી વખાણ્યા નથી, લોકોનું કોઈ દી કીધું નથી કે આ લોકો મને સેવા કરવા માટે પૈસા આપે છે. તો એકવાર તો આવીને એમ કે આજ પછી મને કોઈ ફંડ આપતા નહીં, મને કોઈ રૂપિયા ન આપતા. હું હકીકતે
હું મારી કમાણીના 99% વાપરી નાખીશ. હું તારા ઘરે તું કેતો હોય તો ઈ સીએ તને આપું. દર મહિને તાર કમાણી આવે ને 99% ગણીને આપી દે. તાર વાહે વધે કે ન વધે ઈ નહીં જોવે. તું કહેશ ને હું ભગવાન છું, પછી હું તને ભગવાન માનીશ. પછી હું તને ભગવાન માનીશ. તાર પગ ધોઈને પાણી પીવીશ. પણ તું એવું કહેતો હોય કે હા હું મારા 99% વાપરું છું અને હું કોઈ પાસે ફંડ નથી લેતો અને કોઈ મને આપતુંય નહીં, કેમ કે હું તમારા નામ તો બોલતું નથી, તમને કઈ ગણકારતો નથી. માર્કેટમાં તો હું એમ જ કહું છું, હું કરું 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 છું. હું ભગવાન, ઓ માય ગોડ, હું કરું છું, હું કરું છું, હું કરું છું ખાલી. વાહ ભંગાર વાહ. પણ આજે તમે મને એમ કહો કે આ ભંગાર સેવાના નામે લોકો પાસે પૈસા લઈ લે છે, નથી તો લોકોના નામ બોલતો, નથી તો લોકોનું કહેતો, એટલી જગ્યાએ ફંડ આવ્યું, બરાબર. આ ઘર બનાવવા ગયો. હવે આને ભાઈને પૂછો કે તું લફડું કરવા ગયો તો કે ઘર બનાવવા? તું રાજીમાને રાજી કરવા ગયો તો કે તારી ગોપીને રાજી કરવા ગયો તો ઈ ઘર બનાવવા? હે, ગોપીના બાપને આજે હું ખુલ્લું કહું છું કે શરમ આવી જોઈએ. આવડા મોટા ને હે ઉમર બુમર કાઈ જોઈ નહીં, લગ્ન કરેલો કાઈ જોયું નહીં, અને તે તારી દીકરી સોંપી દીધી. વાહ. અને એ તેના પ્રેમને દગો આપીને હે યાજ્ઞિક મિસ્ત્રી. કાલે ફોટો હમણાં મૂકું. આ તો મોટું ઢાંકી દીધું તું, પણ કાલે મોકલું બીજો બોયફ્રેન્ડ. બાજડા કોલેજ નો, બાજડા કોલેજ નો નીરજ બ્રાહ્મણ નો છોકરો, તો નીરજ કરીને કોલેજ નો પ્રોફેસર આવી ગયો. અને પછી તો આપડા બાપુસિંહ ડાળિયા, ઓ ભાઈ હે છ બોયફ્રેન્ડ. નાનપણનો બોયફ્રેન્ડ તો નાનપણથી હતો એને લગ્ન કરવાનું બધું. કેમ તારો પ્રેમ તને ભૂલાઈ ગયો? પૈસા જોઈને ભૂલી ગઈ? હે ગોપી, પૈસા જોઈને ભૂલી ગઈ બકા? તરુણ બાલો, ઈ બાલાની ઘરવાળી એમ કેતો તો બાલાની કે મારી અમેરિકામાં મારા મેરેજ થઈ ગયા છે, અમેરિકામાં મારું બૈરું છે, અમેરિકાની વાત કરતો તો. શું નામ હતું? પ્રિયંકા, પ્રિયંકા જ નામ હતું એની સાથે, બરાબર. તો તે અત્યારે નાની એવી છોકરી હારે સગાઈ કેમ કરી? નાની દીકરીઓ હારે લગ્ન કરવા માંડ્યા આ વાંઢાવ. અને હરામીના પેટનું પૈસા જોઈને જે આવ્યું છે ને, પૈસા જોઈને પસ્તાશો. બીજી વસ્તુ કહી દઉં, સુરતમાં અમારા કમલ પાર્કમાં ટકા કરીને ફેરવાતા. ટકા તો આજે મને ખબર પડી, મને તો એટલું જ ખબર હતી, પણ વરઘોડો કાઢ્યો તો. આજે બહુ મોટી ઇન્ફોર્મેશન મળી છે. આમને પેટ્રોલ ચોરતા, ચંપલ ચોરતા, બ્રાન્ડેડ કોકને શૂઝ ને બધું બહાર પડ્યું ની ચોરી લેતા હતા પછી વેચી દેતા હતા, બરાબર. રાત્રે બધા બાઇકોમાંથી પેટ્રોલ ચોરવાનું, ચંપલ ચોરવાના. ટ્રેન ઉભી રહે ને એટલે ટ્રેનમાંથી બેગો ઉતારી લેતા. ઇતિહાસ બોલે છે, પોલીસ સ્ટેશનમાં હાલો મારી હારે બતાવું. અને ટકા કરીને ફેરવાતા આખા કમલ પાર્કમાં, માથામાં ટકા કરીને ફેરવાતા. એની સાથે પદુ, ભાવો, આ હેતો ને બાલો, આ 4 જણાની ટોળકી હતી, બરાબર. આ લોકો હારે કામ કરતા, હારે બધું કરતા. પરંતુ એક દિવસ એવો આવ્યો મિત્રો, એક તમને તમારા રૂવાડા ઉભા થઈ જશે કે આ લોકોએ કઈક ચોરી કરી હતી ને એના પૈસા આવ્યા હતા ને એનો કઈક, આ લોકો બધા સાપુતારા ફરવા ગયા, ન્યા આ લોકોને કઈક બબાલ થઈ પદુ જોડે. સાપુતારાના પેલા પાણીમાં છે ને ત્યાં બોટ ને બધું, એની અંદર પદુની લાશ 3 દિવસે જડી હતી. હવે આ લોકો હારે સાપુતારા ગયો તો આ લોકોએ ઈ છોકરા હારે કઈ ખોટું ન કર્યું હોય તો
એના મા બાપને આવીને કહેવાય ને, ફોન કરાય ને સાપુતારામાંથી કે ભાઈ પદુ પડી ગયો છે પાણીમાં. હે 3 દિવસ વાત છુપાવી છોકરાના મા બાપ થી. 3 દિવસે લાશ મળી હતી પદુની સાપુતારામાંથી. હે રાતો રાત જાની દાદા આ લોકોને પોલીસ સ્ટેશનમાં પૂલ જાતની ઇન્કવાયરી આ તે બધું જ, પણ પદુના બાપાએ કઈ કર્યું નહીં. એ લોકો એવું કીધું અમારે દીકરો જ નથી રહ્યો તો મારે શું કરવાનું. પરંતુ કમલ પાર્કે નો છોડ્યો. કમલ પાર્કના વ્યક્તિઓએ આને લોકોને માર્યા, ધોયા, ટકા કરીને ફેરવા, પોલીસે ફેરવા છો. કમલ પાર્કમાં પોલીસ વાળાએ આ લોકોને ટકા કરીને ફેરવા છે. ચોરી કરતા પકડાના હતા, બરાબર. અને આ છોકરો કેવી રીતના મરી ગયો, કોને મારી નાખ્યો, ફરવા તો આ લોકો હારે ગયો તો ફરવા ગયા આપણે હારે કોઈ ભાઈબંધ મિત્ર આવ્યો હોય ફરવા માટે અને આપણે ફરવા ગયા હોય, હે તો આપણી સાથે કદાચ આપણા મિત્રને કઈક થઈ ગયું હોય તો આપણે આપણા ઘરે ફોન ના કરી કે અહીંયા આગળ આવો બનાવ બની ગયો છે, આ વ્યક્તિ આમાં ડૂબી ગયો છે, આવું થઈ ગયું છે, એવો કોલ તો કરીને. પણ 3 દિવસ સુધી છોકરાની લાશ નહોતી મળી. ઈ પદુની લાશ નહોતી મળી. આ હરામીઓએ, આ પાપીઓએ ઈ છોકરા સાથે શું નહીં કર્યું હોય. 3 દિવસ સુધી છુપાયું. પણ 3જા દિવસે તો જ્યારે લાશ મળી ને ત્યારે એનું મોઢું જોવા લાયક નહોતું રહ્યું એના મા બાપને. છોકરાનું મોઢું જોવા નહોતું રહ્યું. જે આવા પાપ કરતા હોય, હે એ આવા પુણ્ય કરે. હાલી છૂટા તો ભગવાન કેવા વાળા. હે બીજી વસ્તુ હું એમ નથી કહેતી કે સેવા ના કરાય, સેવા કરાય, પણ આવું નહીં. તમને કોક લોકો એટલી મોટી હેલ્પ કરે છે, આટલા કરોડો રૂપિયાનું દાન આપે છે અને તમે એ કરોડો રૂપિયાનું દાન લઈને તમારું નામ જોડો, તમારું નામ જોડો. અને ઈ પણ હું એમ કહું છું, એવો તો કયો રૂલ્સ, કયા તારા બાપે કાઢ્યો કે તારે ટ્રસ્ટમાં દાન નહીં લેવાનું, આંગળીયા દ્વારા લેવાનું, હવાલા કરાવવાના ઈ કોકના નામે. હવે જે કઈ પણ ફંડ આવે ને ટ્રસ્ટના નામે જ આવવું જોઈએ ને. ટ્રસ્ટનો હિસાબ હોવો જોઈએ. છે તારી પાસે હિસાબ? છે તારી પાસે ટોટલી હિસાબ? તો આજે હું અપીલ કરું છું એવા ફોરેનમાં, અમેરિકામાં, પેરિસમાં, ઓસ્ટ્રેલિયામાં, બધી જગ્યાએ કે દાન આપો ને તો સારા વ્યક્તિના હાથમાં આપો. એવા વ્યક્તિના હાથમાં નહીં કે જેને ભારતનો રત્ન એવોર્ડ જોતો હોય કે હું કરું છું આ બધું, હું કરું છું, હું કરું છું, હું કરું છું, હું કરું છું, હું કરું છું. ઓહો, કમાણીના 99% હું વાપરું છું ને એવું તો રતન ટાટા નતા બોલ્યા. કમાણીના 99% હું વાપરું ને એવું તો રતન ટાટા નતા બોલ્યા. પણ આ તો રતન ટાટા નહીં વાઈટો. રતન ટાટા તો બિલિયનોમાં દાન કર્યું તું, બિલિયનોમાં. તો રતન ટાટા બોલ્યા નથી તારા જેમ. પણ તું તો પબ્લિક વિચાર એટલી ભોળી, પબ્લિક ને ખબર નથી. મેં તમને કીધું તું ને કે એક વિડિયો પાછળની કમાણી આની કેટલી છે. તમારે દાન આપવાની જરૂર જ નથી. હવે જે પબ્લિક દાન આપતા હોય ને આને દાન આપવાની બિલકુલ જરૂર નથી. એટલી તેની યુટ્યુબ ની, ફેસબુક ની આવક છે. એને એક વિડિયો ઉપર 30 લાખ રૂપિયાની 35 લાખ રૂપિયાની કમાણી થાય છે. તો હવે કોઈને દાન આપવાની જરૂર નથી. તમારી પાસે એને દાન લેવાની કોઈ જરૂર નથી. કેમ કે 99% વાપરે મિત્રો. એ 99% વાપરી નાખે છે. આપડા ભંગારભાઈ 99% વાપરે. તો આપણે કોઈ દાન દેવાની જરૂર છે? હે 4 લાખનું ઘર બનાવ્યું હોય, ઈ ઘર ઉપર એક ઘરના વિડિયો પોસ્ટ કરીને અલગ અલગ 10 ચેનલોમાં, અલગ અલગ જગ્યાએ એ લોકો 4 લાખ રૂપિયા વાપરીને સામાં 35 લાખ રૂપિયા કમાતા હોય તો તમારે દાન લેવાની જરૂર પડે? ન પડે. ક્યાં પડે છે? તો આ દાન દેવા વાળા મૂર્ખા કહેવાય. તમે આને દાન દો, ઈ તો નથી લેતો બચારો. તો તમે પરાણે કેમ આપો છો દાન? નહીં આપતા હો દાન. હા, પરાણે નહીં આપવાનું, ઈ લેતા જ નથી ને. તો ના પાડે છે ભંગારભાઈ, તો ના પાડે છે કે હું દાન નથી લેતો. હે ભંગારભાઈ, તમે તો ના પાડો છો ને કે હું દાન નથી લેતો. હે
તો તમને હવે કોઈ દાન આપશે નહીં. પણ તમારે મીડિયા સમક્ષ આવીને એવું તો કેવું જ પડશે કે હું અમેરિકા, ઓસ્ટ્રેલિયા, પેરિસ જેટલી બધી જગ્યાઓથી મેં દાન લીધું છે અને એને મેં તમને ગણકાર્યા નથી. ઈ મારી ભૂલ થઈ ગઈ છે. બાકી સમજો કઈ કઈ જગ્યાએ આંગળિયા કર્યા હતા, કઈ કઈ જગ્યાએ એ લોકોએ હવાલા પડાવ્યા ને બધી ચિઠ્ઠીઓ પડી તો બધી ચિઠ્ઠીઓ પડી. પણ હું તારા મોઢે સાંભળવા માંગુ છું. કોના? તારા. કે તું બોલ, કેમ તારે ટ્રસ્ટના બેંક એકાઉન્ટમાં દાન નથી લેતો? તું કેમ એ લોકો પાસે આંગળિયા કરાવડાવેસ? કેમ હવાલા પડાવેસ? કેમ ભાઈ? આજે તમે આટલું ટ્રસ્ટ ચલાવો છો તો ટ્રસ્ટના નામે કરો ને, હે? પણ ના, તમારે તો મોત્સો કરવા છે, હે? ખરાબોની જગ્યામાં તમે તમારા ફાર્મ હાઉસ બનાવવા છે, ગૌચર જગ્યાઓ વાળી લેવી છે, હે? ગૌચર જગ્યા વાળી લેવી છે, ફાર્મ બનાવીને. કેમ તમારા બાપની છે ગૌચર જગ્યાઓ? તમારા બાપની છે ગૌચર જગ્યાઓ? મન ફાવે ઓહો, મન ફાવે ન્યા ખરાબોની જગ્યા ખરીદી લેવાની, ટ્રસ્ટ નું કહીને ન્યા ફાર્મ બનાવાશે, ન્યા સ્વિમિંગ પુલો બનાવાશે, હે? ન્યા અયાસીઓ કરવી છે. કેમ ભાઈ? આ પબ્લિક ને તારો ચહેરો નથી ખબર. કોઈ જ પબ્લિક ને તારો ચહેરો નથી ખબર. પછી સુરત ગુરુદેવ એપાર્ટમેન્ટ યાદ છે? ગુરુદેવ એપાર્ટમેન્ટ ખજૂર, ઓ બંગાળી બારોબાર કયોર. ગુરુદેવ એપાર્ટમેન્ટ તને યાદ છે બકા? હે? તો તને કાલે ઈ પણ સરપ્રાઈઝ આપું ગુરુદેવ એપાર્ટમેન્ટ ની. એન ઉપરથી નામ છે, યાદ કર લે ભાભીનું, ઈ છોકરીનું. એન ઉપરથી કાલે તને નામ શીખે કહીશ ને કેતા હોય તો સરપ્રાઈઝ દઈ દઈશ. એટલે તું યાદ કરીને રાખજે, ગુરુદેવ એપાર્ટમેન્ટ. હે? વાહ તારા જલસા. પણ જો હવના કરેલા પાપ અહીંયા જ ભોગવવાના છે. આને જે વ્યક્તિ એની જે વાઈફ, હે, વિધિ ભાભી, વિધિ અરોરા, વિધિ જાની હતી પણ આજે અરોરા થઈ ગઈ પાછી, બરાબર? ઈ વ્યક્તિ આના માટે એટલું કર્યું છે, હે? ફોર્ચ્યુનર ના હપ્તા, ઘરના હપ્તા, ઈ બધું બિચારી એને ભર્યું છે, એને કર્યું છે. આજે બધું ઊભું થઈ ગયું, તને બધી જગ્યાએથી તને બધું મળી ગયું એટલે તેને પાટું મારી, હે? એને પાટું મારી. વાહ મોજ વાહ. અને સમજો ધન્ય છે ગોપી તારા બાપ ને, તારા મા બાપ ને ધન્ય છે, તારી જનતાને ધન્ય છે. પણ ક્યારે સુખી નહીં થાવ, ક્યારે સુખી નહીં થાવ. લવ મેરેજ કરેલા વ્યક્તિને બીજે કોઈ દી લવ થાય? મારો સવાલ છે. તો તું ભંગાર, તું ઘર બનાવવા જાસ કે લફડા કરવા જાસ? તમારા આ જ્યાં ઘર બનાવવા આવે ને આજુબાજુની છોકરીઓને ઘરમાં ગાલીને રાખજો ને, કરે બીજા લફડા કરે એમ છે. આ બીજા લફડા કરે એમ છે. આજુબાજુની બધી છોકરીઓ ઘરમાં રહેજો, જ્યાં ઘર બર બનાવવા આવે કદાચ. અને હવે મેં કીધું ને એમ કે આ વ્યક્તિને કમાણી આ વિડીયો પોસ્ટ કરવા ઉપર બહુ બધી છે, તો ઈ તો કોઈનું દાન લેતો નથી. હાલ આપે તો બહુ સારું કહેવાય, પણ તારે એ લોકોની કદર કરવી જોઈએ. જે દાનીઓ છે, દાન આપે છે, એની તારે કદર કરવી જોઈએ, હે? એના બદલે એકવાર દાન લઈને પછી તું એને ફોન નથી રિસીવ કરતો, ઇગ્નોર કરે. કેમ ભાઈ? કોઈ છૂપું દાન આપે, કોઈને શોખ હોય કે ના ભાઈ અમે દાન આપ્યું છે તો પબ્લિક ને ખબર પડે. તે કીધું તું ને કે અત્યારે દેખા દેખીની દુનિયા છે, અત્યારે દેખા દેખીની દુનિયા છે. સેવા તો ભાઈ અમે કરી છે, અમે સેવા કરી છે, પણ હજુ દેખાડો નથી કર્યો, કોઈને કીધું નથી. અને બકા સેવા તો બધા હવ કોઈ કરે, હું તો સેવાય કરું છું અને લોકોના ન્યાય માટે પણ લડું છું. લોકોના ન્યાય માટે લડીને
દુશ્મનની ઓરવાની તાકાત પણ હું રાખું છું. બરાબર? દાન કરવું કોકની પાસે લઈને મને કોઈ દિવસ ક્યાંયથી પણ માંગવું ગમતું નથી. મારે હું કદાચ કરીશ ને જેદી તેદી રતન ટાટા જેવું કરવું છે મારે, તારા જેમ નહીં. ગામમાંથી આપો આપો કહીને પબ્લિક સામે તો એમ કે હું માંગતો નથી. હે? અને મારે તને પૂછવું છે ભંગાર, પેરિસમાં ઝઘડો થયો તો જે લેડી સાથે, ઈ શું કામ થયો તો? તું કઈશ કે હું કહું? જે લેડીઝ જોડે ઝઘડો થયો તો પેરિસમાં, શું કામ થયો તો? ઈ તું કઈશ કે હું કહું? મને જરા કે. અને સાંભળ, કમલ પાર્કમાં જ્યારે તમે રહેતા હતા ને ત્યારે દેવી પૂજકનો સ્ટોલ હતો ફટાકડાનો. ત્યાંથી ફટાકડા મારા બેટાએ બહુ ચોર્યા. ઈ ફટાકડા મને લાગે છે ઈ દેવી પૂજકની તને હાઈ લાગી ગઈ. ઈ લોકો પરસેવાની કેમ કમાણીથી બિચારા મહેનત કરતા હોય, ધંધો કરતા હોય, હે? ઈ દેવી પૂજકના સ્ટોલમાંથી આ રાતે ફટાકડા ચોરતો. હે? ફટાકડા ચોરતો ને ઈ જ ફટાકડા મને લાગે છે આજ ફૂટે છે. ઈ જ દેવી પૂજકના આતડા ઠર્યા હશે. હે? ઈ જ વિધિ ભાભીને આજે એમ થયું હશે કે ના મારા માટે કોઈક બોલવા વાળી વ્યક્તિ છે, મારા માટે કોક છે. તે તો મારી હારે બહુ ખરાબ કર્યું છે. ઈ તને કાગળિયામાં જવાબ આપીશ. હો? કાગળિયામાં તને અમાર બોલી નથી કરવાનું, પેન હાંકવાની છે મારે તારા માટે, પેન હાંકવાની છે. તું શું કેતો તો? હું કરીશ હવે. અને હું પેન હાંકું ને તેથી જોઈ લેજો અને મારા હું કર્યું છે ને બધું લખાણા લેખિત આપીશ, વકીલ શીખે. એટલે હવે ઈ નો કેતો જો માણાના 14 વર્ષે કેસ થતો હોય તો કીર્તિ પટેલ નો કેમ નહીં? મારા પાસે પ્રૂફ છે. FSL માં આપી દેવાના મોબાઈલો, FSL માં મોકલી દેવાના એનાય ફોન. બરાબર? બહુ શોખ છે તને બેનો દીકરીઓને રમવાનો? બહુ શોખ છે ને તને તારા કામમાં બોલાવવાની, ચેનલમાં બોલાવવાની, છોકરીઓને કોમ્પ્રોમાઇઝ કરવાનો? હવે કરાવડાવું તને કોમ્પ્રોમાઇઝ મારા દીકા, હે? મારા બાબુ, મારા સોના, હે? છોકરું પેદા કરવાનો બહુ શોખ છે? હે? હાલ તને કરી જ દો છોકરું પેદા. હાલ આવતો રે, તને છોકરું પેદા કરી દેવું તો આવતો રે. હે? કરી દો હાલ મારા બેટો. આવી જ રીતના હરેક છોકરીઓને કર્યું છે. અને સમજો મીનાક્ષી, તારા ભંગારની હું છું સાક્ષી. બરાબર? તું એક સ્ત્રી છું, તું એક લેડીઝ છું ને, તો સમજી જજે કે કેટલો તારો ભંગાર હરામીના પેટનો છે. હે? કેટલો હરામી છે. તો હવે હું કહું છું બધાને હાથ જોડીને પ્રાર્થના કરીને કહું છું કે આને કોઈ પણ જાતના દાનની જરૂર નથી. અને હું તને ચેલેન્જ આપું છું કે તું કીર્તિ પટેલ સામુ ભંગાર ડિબેટમાં બેસ. તું એમ કીધું તો ને હું જવાબ, પણ બકા તારા કરતા, તારી બાયડી કરતા હું તો છાપની બહુ હારી છું. જ્યારે તું મને પ્રપોઝ મારતો તો, હે, તું મને બધું કહેતો તો ત્યારે હું ખરાબ હતી એટલે મને પ્રપોઝ મારતો તો? હે? હા, એટલે મને કહેતો તો હવે હું ખરાબ થઈ ગઈ? ઓ માય ગોડ, હવે હું ખરાબ? ઓ માય ગોડ, હવે હું ખરાબ? તારી બાયડી કરતા તો હારી છું બક્કા. ચંપલિયા ગણ, ચંપલિયા ઘરે. હો, એટલા બોયફ્રેન્ડ ને કાલ રજૂ કરી દઈશ તારી સામે. કાલે ફોટા શીખી આવશે 1 to 1. એક બોયફ્રેન્ડ, 2 બોયફ્રેન્ડ, 3 બોયફ્રેન્ડ, 4 બોયફ્રેન્ડ, બધા રેડી રહેજો ને બોયફ્રેન્ડ હોય પણ રેડી રહેજો બધા. હા, તારો ભાઈડો મને ખરાબ બોલી ગયો છે ને, પણ હું બતાવું તારી બાયડી કેટલી ખરાબ, તું કેટલો ખરાબ, હું તને બતાવું હવે. અને તું તો દાન લેતો નથી તો તું દુનિયાને મને એમ કે આવું કેમ બોલે ખોટું? કેમ ખોટું બોલવું પડે તારે? હે? દુનિયાને કેને એકવાર તારો ટકો ન કર્યો હોય તો તું મીડિયમ એકવાર આવીને કહી દે કે કીર્તિ બોલે ખોટું છે.
હું જો ખોટી હોય તો તું મીડિયામાં આવીને એવું કે ના કીર્તિ ખોટું બોલે છે. હે ખોટું નથી બોલતી, સત્ય જ બોલું છું. મારા પાસે પુરાવા પડ્યા જ વખત. પણ મારે આ વખતે બોલવાનું નથી, એ નાખવાની છે. હા તને મૂકીશ તો નહીં જ. અને તો મને એને ધમકી નો આપતો વખત. હવે હું આવી રહી છું. હો આવી રહી છું. હવે એવા એવું બધું બીક થી ખબર નથી પડતી. અને ભારત દેશ છે એ સ્વાતંત્રિક દેશ છે. અને તમારા જેવા જે કદાચ હું ટ્રસ્ટ ચલાવતી હોય તો હરેક નાગરિકનો મને પૂછવાનો અધિકાર છે કે અમે તમને જે ફંડ આપી છે તમે શું ઉપયોગ કરો છો, ક્યાં ઉપયોગ કરો છો, હિસાબ લેવાનો હરેક નાગરિકનો અધિકાર છે. હે અહીંયા નાની બા નાની નો આવ્યો, મારો અધિકાર છે તને પૂછવાનું. તું ખોટું કરતો હોય ને ત્યાં મારે તને પૂછવાનો અધિકાર છે. તું એક કામ કર, તારું જેટલું અકાઉન્ટ છે તારું બધું છે ને તને હું એક સીએ આપું ને આપ દે. એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી તને કરી દઉં. અને તારે 99% દાનમાં આપી દેવાના. અને તારે ખાલી તારો 1% રાખવાનો. બોલ કરવું છે એવું? કરીશ એવું? અને લોકો ભાઈ તું ક્યાં દાન લેસ નહીં વકા? હે ભાઈ, જે લોકો સાચા હકદાર ને સાચા ભગવાન છે ને એ તમને ખબર નથી ને તમને ઓળખ નથી. પણ આના પાપ છાપરે જઈને પોકારે છે. હવે છાપરે જઈને, બરાબર, છાપરે જઈને પોકારે છે. અને તારે જે કરવું એ કરવા માંડજે બકા. પણ તારે મારો જવાબ તો તારે મને આપવો જ પડશે. મારો જવાબ તારે મને આપવો જ પડશે. કે કેમ ભાઈ, કેમ આવું કર્યું તું? કેવું પડશે બેટા તારે મને. કમલ પાર્કમાં મારા ઉપર કદાચ તમને ભરોસો ન હોય ને તો સુરતમાં આવવાનું. બહુચર ટેનામેન્ટ છે ને, બહુચર ટેનામેન્ટ ની ગલીના સરકારી સ્કૂલની પાછળ આવીને કોઈને પૂછવાનું એટલે બધી હકીકત કહેશે. બધી જ હકીકત કહેશે. આને કેમ ટકો કર્યો તો, પેટ્રોલ ચોર, ચંપલ ચોર. કોકને ત્યાં લગ્ન પ્રસંગ હોય, લગ્ન થતા હોય, બિચારા તો લગ્નમાં બિઝી હોય, આજુબાજુ મળી ગિફ્ટ આવીને બાજુ મૂકીને ઈ ચોરી લે. હે ઈ ચોરી લેવાનું, ચંપલિયા ચોરી લેવાના. ચાલુ ટ્રેનમાં ટ્રેન ઉભી રહે ને સ્ટેશન પર, ત્યાં ચડી જવાનું, થેલાઓ ઘા કરી લેવાના ચાલુ ટ્રેને. વાહ તમારી મર્દાનગી, વાહ. હે લૂંટેરાઓ, લૂંટેરા છો તું, લૂંટેરો. તું ચોર છું, ચોર. અને સેવા કરતા હોય ની માણસ આવા ના હોય તારા જેવા કે હું કરું છું. આજે તારો અહંકાર જ બોલે છે કે હું કરું. અને પબ્લિક ઓલી ઓલી તાલી પાડે મારો ભગવાન. એને તમે તમારા ભગવાન કદાચ તમારા માતાજીના તમારા જે માતાજીનો ફોટો હોય ને તમારા મઠમાં, હે મંદિરમાં, એને કાઢીને આનો ફોટો પૂજો. આનો ફોટો પૂજવા માંડો જે ભગવાન માનતા હોય ની. આને હું કહું છું આના નામની રોજ માળા કરો. પણ સત્ય છે ને ઈ આજ નહીં તો કાલ બાર આવે ને આવે. કદાચ કોઈ લોકો મારા માટે વિડીયો બનાવે, મને જેવી તેવી કે ઘણા લોકો એવા વિડીયો બનાવે છે કે ખજૂરભાઈ સપોર્ટ, અમે ખજૂરભાઈના સપોર્ટમાં છીએ, અમે ખજૂરભાઈના આમ છીએ, અમે ખજૂરભાઈ સાથે છીએ. તમે ખજૂરભાઈ સપોર્ટ આપો, મારે કોઈને સપોર્ટ માંગવો નથી. કેમ કે સાચા વ્યક્તિને કોઈના સપોર્ટની જરૂર નથી. સાચા વ્યક્તિ સાથે તો મારો ઠાકર, મારો પરમાત્મા મારી જોડે છે. સાચા માણસની હકીકત દેખાઈ આવે. અને તું જો સાચો હોય તો મારી સામે હાલ, બેહી જા ડિબેટમાં, હું તને કહીશ. ત્યારે તને બધું યાદ અપાવું હાલ. અને બધા કે તો ખરા મેં તને કેમ માર્યો તું બકા, કે બધાને શું કર્યું તું એ હકીકત તો આવશે મારા વાલીડાઓ, આવશે. પણ મેં તમને કીધું ને એમ કે હવે પેન નાખવાનો સમય આવી ગયો છે, બોલવાનો નહીં. બોલીશ તો તમને એવું થશે, પણ હવે પેન નાખીશ ને તેદી મજા આવશે. અને મને ખરાબ ના કેતો હોય, હું તો કદાચ શબ્દોથી ખરાબ છું. મારા બાપને તો મારા ઉપર હજુ ગર્વ છે. શું છે ગર્વ? કે મારી છોકરીનું
ગાળો બોલવામાં નામ આવ્યું, બાંધવામાં આવ્યું, પણ મારા બાપ પાસે કોઈ ફરિયાદ લઈ નથી ગયું. ફરિયાદ લઈ નથી ગયું. તારા જેમ પ્રેમ કરી તો વટથી કરી, તારા જેમ નહીં. ઘર બનાવવા જોઈએ લફડા. હવે તું સેવા બંધ કરી દે લફડાડા, તારી સેવા બંધ કરી દે. છોકરી પટાવા જાસ, તારી બાયડીને કે ઘરે નવી લાવ્યો ને એને કે. હવે ગોપીના બાપને મારે ખાલી એટલું કહેવાનું કે જા એની આનો નથી થયો, જેને લવ નો નથી થયો, પેલી બાયડીનો નથી થયો, લવ જેને લવ મેરેજ કર્યા છે એનો નથી થયો, તો તારી મીનાક્ષી તારી ગોપીનો શું થવાનું? હે તારી ગોપીનો શું થવાનો હાર્યો હે? કે પૈસા જોઈને પૈણા દીધી તે શરમ વગરના, હાવ શરમ વગરનો કહેવાય આવો બાપ. હે કે જે ઘર બનાવવા આવ્યો તો બાજુમાં ઓલા આખી આખી રહે. તને ખબર નહોતી જ્યારે તારી છોકરી લફડા કરતી ત્યાંની હારે? ખબર નહોતી આ પૈણેલો છે એમ? અને ભંગાર મારો તને સવાલ છે, તે જ્યારે આની હારે લફડું કર્યું ત્યારે તેને પૂછ્યું તું? હે ત્યાંને પૂછ્યું તું તમારે કોઈ છે કે નહીં? હે શું કામ કોકના નાનપણના પ્રેમને ધક્કો મરાયો? શું કામ? હે બે પ્રેમી પંખીડાને અલગ કરીને તું લઈ આવ્યો. અને વાહ મોજ વાહ, હકીકત એવો માની ગઈ. ઘણા છોકરા ખોટું નથી કેતા કે છોકરીઓ પૈસાની ભૂખલી હોય. આવી છોકરીઓ હોય ને ઈ છોકરીઓને બદનામ કરે છે. જે છોકરીઓ આવી હોય કે એના નાનપણના પ્રેમને, બાકી બીજા બધા લફડા હતા, પણ યાજ્ઞિક મિસ્ત્રી છે ને, જે છોકરો યાજ્ઞિક મિસ્ત્રી, ઈ તો એનો નાનપણનો પ્રેમ હતો. હે સગાઈના દિવસે એનું બ્રેકઅપ થયું અને આ ભાઈ એની હારે સગાઈ કરી. વાહ મોજ વાહ. અને આ પૈસા જોઈને ભાઈ આની હારે પૈણી ગઈ. વાહ તારી લવ કથા વાહ. હે અને બીજા બધા છોકરા જે રહ્યા ને ઈ આના લફડા હતા. તો તારી બાયડી કરતા તો હું હારી જ છું. તું મને જેમ કેતો હોય ને તો તારી બાયડી કરતા તો હું હારી છું. બીજા ફોટા શીખે કાલ તને આપું, કાલે મૂકું અને જા થાય તી ઉખાડ લેજે. હવે હું પેન નાખીને તને જવાબ આપીશ. અને બા નાનીના દાવાની ધમકી ના દેતો. ભારત નાગરિકનો હું દેશનો હું નાગરિક છું અને મને હક છે, અધિકાર છે, બરાબર, કે જે આવડું ટ્રસ્ટ ચલાવતા હોય ને પબ્લિકના પૈસા લેતા હોય તો હરેક માણસને હક છે આની પાસે હિસાબ માંગવાનો. હવે માંગો, ભગવાન માનો છો ને, આની પાસે હિસાબ માંગો ને એને પૂછો કે કેમ તમે ટ્રસ્ટના અકાઉન્ટમાં નથી પૈસા લેતા, કેમ તમે હવાલા કરાવો છો, કેમ તમે આંગળિયા મંગાવો છો, ઈ પણ કોકના નામે કેમ? આવા સવાલ કરો પછી ભગવાન માનજો. અને ભગવાન માનતા હોય ને છે ઈ તમારા ઘરની કુળદેવીને હટાવીને આનો ફોટો મૂક દેજો. હા બસ તમારી કુળદેવી તમને જવાબ આપશે. આપશે જવાબ. હવે કાલનું લાઈવ થોડું કાલે રાખો, કાલે થોડુંક નવું આવશે, ઘણું બધું છે. આખી ડાયરી બે બુકો છે, બે આખું ભરીને બેઠી છું. એવું નથી માર પે કઈ લે. હવે થોડોક સમયની હું એમ જોઉં છું કે એક વારી આવે મારી સામે મીડિયા સમક્ષ, પછી મજા આવે. પછી હું કઈક આપું, એક રોજ કઈ બધું પીરસી નો દેવાય, થોડું. એટલે બીજું બધું કાલે. ઓકે, જય માતાજી, જય સંવિધાન, જય ભારત માતા કી જય, જય માતાજી. અને સમજો આને હવે કોઈ દાન આપતા નહીં, એને કોઈ જરૂર નથી. એટલી બધી આવક છે. આપણે ભંગારભાઈ 99% દાન કરે, 99%. બાય મારા દીકા, લવ યુ.